વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, તમે બીકોમ, એમકોમ, સીએ, ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમના કોઈપણ યુનિવર્સિટીના કોઈપણ ચેપ્ટરના એકાઉન્ટના દાખલા જોવા માંગો તો કિશોર ગજેરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને જાણ કરો. અત્યારે આપણે ભણી રહ્યા છીએ ઓવરહેડ્સ, અકાઉન્ટ્સ ઓફ ઓવરહેડ. એમાં થર્ડ મેથડ છે એબ્સોર્પ્શન ઓફ ઓવરહેડ. એની અંદર પાર્ટ છે 10 અને એક્ઝામ્પલ નંબર 15. તો એના માટે તમારે પેમ્પલેટની જરૂરિયાત રહેશે. જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એમાંથી તમને પીડીએફ મળશે, એને પ્રિન્ટ કરાવવાની રહેશે. જોઈએ 15. In a factory there are 3 production department ABC, 2 service department D and E. ABC production department, D and E service department. The details of the expenses during the March 2007 are as under. Indirect wages 1300. આપણે એ બધા expenses અને amount સાથે લખી દીધેલા છે. Indirect wages 1300, insurance 3300, canteen expenses 6000, lighting 2000, rent and rates 5000, contribution to ESI 650, depreciation 16,500, power 9,000, factory manager's salary 18,000 and એક ડાયરેક્ટ વેજીસ તમને નીચે બે નંબરમાં આપી છે, એમાં ટિક કરજો. એ ડાયરેક્ટ વેજીસ ઓન્લી ફોર સર્વિસ ડિપાર્ટમેન્ટ 1200 ને 400 અહીંયા ABC માં ડેશ આવશે. ડાયરેક્ટ મટીરીયલ ને ડાયરેક્ટ વેજીસ આવશે નહીં. અધર ઇન્ફોર્મેશન પર્ટિક્યુલર્સ લાઇટિંગ પોઈન્ટ્સ, આનો આપણે રેશિયો કાઢવાનો રહેશે. જે આપ્યો છે એ જ એનો રેશિયો આવશે 6 5 4 3 2. ડાયરેક્ટ વેજીસ માં ટિક કરો અને નિયમ યાદ રાખો કે જે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એમાં ફાળવવામાં આવશે. એની જે આપી છે 1200 અને 400 આનો જો રેશિયો કાઢો તો 45 40 29 12 અને 4 લખતા દેજો રેશિયો. માત્ર બે શૂન્ય કોમન નીકળશે. કોસ્ટ ઓફ મશીન 72,000 48,000 36,000 1,200 1,200. આમાં 1,200 થી ભાગ ચાલે એટલે રેશિયો આવે 60 60 40 40 30 30 1:1. 60 40 30 1 1. હોર્સ પાવર ઓફ મશીન 462 ડેશ ડેશ. થોડુંક કદાચ આગળ પાછળ હોય તો સમજી લેવું કે ABC એવું છે. 462 એટલે રેશિયો સેમ આવે અથવા તો 3:2:3:1 એવું પણ કરી શકાય. બે ભાગ ચલાવી શકાય. 2 3 1. સ્પેસ ઓક્યુપાઈડ 600 400 500 300 200 100 થી ભાગ ચાલે 6 4 5 3 2. proportion of time devoted by factory manager. factory manager આપેલ સમયનું પ્રમાણ જે આપ્યો છે એ જ રેશિયો અને નંબર ઓફ વર્કર એમાં પણ જે આપ્યો છે એ જ રેશિયો. The benefit of service department D and E is derived by the other departments in the following proportion. જે D છે D એનો એક્સપેન્સિસ A B C અને E ને ફાળવવામાં આવશે. એટલે D નો એક્સપેન્સિસ A B A ને 20%, B ને 30%, C ને 40%, E ને 10% મળશે. જ્યારે E નો એક્સપેન્સિસ છે એ A B અને C ને જ ફાળવવાનો આવશે. એટલે D માં નહીં ફાળવવામાં આવે. એટલે પેલી રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ નહીં થાય, માત્ર એક જ વખત તમારે સર્વિસ ડિપાર્ટમેન્ટને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે ફાળવી દેવાનો રહેશે. પ્રિપેર એઝ અ સ્ટેટમેન્ટ શોઈંગ distribution of overhead of various departments and distribution of expenses of service department to production department. એટલે આ બધા જ એક્સપેન્સિસ ની ફાળવણી અને આ જે બે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એ સર્વિસ ડિપાર્ટમેન્ટની પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે ફાળવણી. આના તમે બે અલગ અલગ સ્ટેટમેન્ટ પણ બનાવી શકો. તમને ખ્યાલ છે કે ઉપર જે 14 સુધી આપણે બનાવ્યા 13 સુધી એ ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન ના હતા અને 14મો તો એ રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન નો હતો. પણ બંને વસ્તુ જો એક જ એક્ઝામ્પલની અંદર કરવાની હોય તો એક જ સ્ટેટમેન્ટની અંદર બંને સ્ટેટમેન્ટ આવી જતા હોય છે. જોઈએ આપણે કઈ રીતે. ફર્સ્ટ ઓફ ઓલ ઇનડાયરેક્ટ વેજીસ. તો તમે પેલો કોષ્ટક યાદ કરો. જે ટેબલ આપ્યું છે એની અંદર બધા જ નિયમ આપેલા છે કે કયા એક્સપેન્સિસ માટે કયો બેઝ લેવાનો. તો ઇનડાયરેક્ટ વેજીસ માટે અહીંયા બેઝ લેવામાં આવશે ડાયરેક્ટ વેજીસ
બે નંબરમાં આપ્યું છે જો એટલે અહીંયા બેઝિસમાં લેવાનું ડાયરેક્ટ વેજીસ ડાયરેક્ટ વેજીસ નો રેશિયો તમારે નીચેથી કાઢવાનો 45 40 29 45:40:29:12:4 અને આ 1300 ને જો એવી રીતે ફાળવો તો 450 400 29 120 અને 40 after that insurance માટે તમારે cost of machine એ બેઝ લેવો પડે cost of machine અને cost of machine નો રેશિયો છે 60:40:30 1:1 અને એને જો ફાળવવામાં આવે 3300 ને તો 1500 1750 25 અને 25 canteen expenses number 7 number of workers canteen expenses માટે 7 નંબરની અંદર જે number of workers આપ્યા છે એ બેઝ દેવામાં આવશે અને number of workers નો રેશિયો છે 56432 56432 6000 અને 6000 ને જો ફાળવવામાં આવે તો 1500 1800 1200 900 અને 600 after that lighting માટે number 1 light points બેઝ રહેશે light point lights point નો રેશિયો 65432 65432 2000 છે 2000 ને જો ફાળવવામાં આવે તો જે રેશિયો છે એ પ્રમાણે 100 આવશે એટલે 600 500 400 300 200 rent and rates એના માટે નંબર 5 space occupied rent and rates space occupied number 5 એનો રેશિયો છે 64532 64532 5000 ને જો ફાળવીએ તો 1500 1000 1250 750 and 500 આવી રીતે આવશે after that contribution to ESI employee state insurance માં contribution એના માટે બેઝ દેવામાં આવશે direct wages રેશિયો એનો છે 45 40 29 12 4 અને 650 ને જો આ રેશિયો પ્રમાણે ફાળવવામાં આવે તો 225 200 145 60 and 20 after the depreciation માટે બેઝ દેવામાં આવશે cost of machine cost of machine છે 3 નંબરની અંદર એનો રેશિયો થાય 60:40:30 11 60:40:30 1:1 16500 એને જો ફાળવવામાં આવે તો 7500 5000 3750 125 અને 125 પાવર માટે બેઝ રહેશે હોર્સ પાવર ઓફ મશીન નંબર 4
in short HP horse power of machine એનો રેશિયો છે 462 અથવા 3231 ડેશ ડેશ ટોટલ અમાઉન્ટ છે 9000 ને ફાળવવામાં આવે 3000 4500 1500 dash and dash and factory manager's salary. Number 6, proportion of time devoted by factory manager. એટલે proportion of time. Time નો proportion છે 5 4 3 2 1 5 4 3 2 1 18000 ને જો આ રેશિયો પ્રમાણે ફાળવીએ તો 6000 4800 3600 2400 and 1200 અને એક નંબર 2 direct wages given dash 1600 ABC production department માં dash only service department. ઓકે આનું ટોટલ થાય 63350 એનું ટોટલ થાય 22275 બી નું ટોટલ 19200 12885 5880 અને 3110 હવે આ બધાને રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ એટલે ડી ડિપાર્ટમેન્ટ નો એક્સપેન્સીસ છે એને તમારે A B અને A B C અને E વચ્ચે ફાળવવાનો થાય એટલે આને કહેવાય છે એલોકેશન ઓફ ઓવરહેડ એન્ડ હવે લખીએ કે ડિપાર્ટમેન્ટ ડી માટે અહીંયા તમને એવું કીધું છે કે A B C અને E વચ્ચે 2 3 4 અને 1 2:3:4:1 ડેશ એટલે D તો એ D માં લખે -5880 અને આને તમારે ટોટલ માં ડેશ ABC અને સર્વિસ ડિપાર્ટમેન્ટ E વચ્ચે ફાળવવાના છે તો 5880 ને જો ફાળવો તો 1176 પછી 1764 2352 અને 588 ઓકે ટોટલ 63350 આનું ટોટલ થાય 23451 20964 15237 dash 3698 આ વાત હતી ડિપાર્ટમેન્ટ ડી ની હવે વાત કરીએ ડિપાર્ટમેન્ટ ઈ ની તો અહીંયા ડિપાર્ટમેન્ટ ઈ અહીંયા લખવાનું given રેશિયો છે 3:4:3 3:4:3:dash એટલે અહીંયા લખી દેવાનું -3698 અને આ એક્સપેન્સીસ તમારે ઓન્લી ફોર A B અને C વચ્ચે ફાળવવાનો છે એટલે A B C વચ્ચે જો ફાળવીએ તો 1109 1479 હવે અહીં એક વધે છે એટલે 1109 ની જગ્યાએ 10 કરી દઈએ એટલે આ ત્રણેયનું ટોટલ આના જેટલું થાય 63350 24560 22493 and 16347 આ
આ બંનેમાં ડેશ એટલે જ્યાં સુધી સર્વિસ ડિપાર્ટમેન્ટમાં 0 ન આવે ત્યાં સુધી આ કેલ્ક્યુલેશન થાય તો આને કહેવાય એલોકેશન ઓફ ઓવરહેડ between service department production department. Thank you.